અત્યાર સુધી આપણે જોતા આવ્યા છીએ કે દૂધની બનાવટ જેવી કે માવો, પનીર, ઘી એ બધામાં ભેળસેળ થાય છે. સુરભી ડેરીનું ઉદાહરણ તાજું જ છે. રોજનું સુરતમાં 1000 કિલો પનીર આપતો અને એ પણ નકલી. પણ હવે તો સાહેબ હદ પાર થઈ ગઈ. આ ભેળસેળિયાઓએ હવે તો દૂધમાં પણ ભેળસેળ શરૂ કરી. અને ભેળસેળ શું, આખે આખું નકલી દૂધ એ પીધું તો કોઈ એમાં તમને સાત્વિક વસ્તુ નહીં મળે, ઉપરથી હોસ્પિટલના બીછાને પહોંચાડશે એ અલગ. ચેતજો, હવે નકલીએ હદ વટાવી. દૂધની બનાવટ તો છોડો, હવે બજારમાં આવ્યું નકલી દૂધ. જી હા, તમે બરાબર સાંભળ્યું, નકલી દૂધ. પૌષ્ટિક તત્વોથી ભરપૂર ગણાતું દૂધ હવે ઝેરી બન્યું છે. કારણ કે કેટલાક લાલચુ અને મિલાવટખોરો એ નકલી દૂધની બનાવટો બાદ હવે દૂધ પણ નકલી બનાવવા લાગ્યા છે. સાબરકાંઠા ઈડરના સિંગા ગામે પોલીસે ચોક્કસ બાતમીના આધારે રહેણાંક મકાન ઉપર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન મકાનમાંથી 200 લીટરથી વધુ નકલી દૂધનો જથ્થો ઝડપાયો. આ નકલી દૂધ કેવી રીતે બનાવાતું તેની વાત કરીએ તો તેને મોલ્ટોડેસ્ટ્રીન પાવડર, વે પ્રોટીન પાવડર અને રિફાઇન્ડ સોયાબીન તેલ જેવા ઘટકોને ભેગા કરીને બનાવવામાં આવતું. આ દૂધનો જથ્થો સ્થાનિક દૂધ મંડળીઓમાં ભરાવી વેચાતો હોવાની પ્રાથમિક માહિતી છે. લાંબા સમયથી દૂધનો વ્યવસાય કરી રહેલા અશ્વિન શર્મા નામનો વ્યક્તિ એ છેલ્લા કેટલાક વર્ષોથી આ નકલી દૂધ બનાવતો હોવાનું જાણવા મળ્યું. આરોપી સિંગા અને આસપાસના ગામોમાં રોજના 700 લીટર જેટલું દૂધ ભરીને પહોંચાડતો હોવાની માહિતી છે. કે સિંગા ગામ ખાતે એક વ્યક્તિ ડુપ્લિકેટ બનાવટી દૂધ બનાવી રહ્યો છે. એ આધારે જરૂરી અધિકારીઓ સાથે ત્યાં સ્થળ ઉપર તપાસ કરતા વે પાવડર, સોયાબીન ઓઇલ વગેરે મળી આવેલું અને એ આધારે પોલીસે કાયદેસર કાર્યવાહી કરેલી છે અને સેમ્પલ એના જે પણ ચેકિંગ માટે મોકલી આપેલ છે. એ હવેથી કાયદાકીય આગળની કાર્યવાહી કરવામાં આવશે. પણ હવે દૂધ નકલી હોવાનું બહાર આવતા જ લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. બાળકો, વૃદ્ધો અને દૂધ ઉપર નિર્ભર રહેતા અનેક લોકોના સ્વાસ્થ્ય સાથે સીધો આ ખિલવાડ થતો હોવાના કારણે ગ્રામવાસીઓએ હવે કડક પગલાંની માંગ કરી છે. તો આ તો બાળકોનો બધાનો ભવિષ્યનું બધું વિચારવું જોઈએ. આજે પોલીસોની રેડો પર પણ કંઈક એનો નિકાલ થતો નહોતો. આ કારોબાર વહેલી તકે બંધ થાય અને પ્રજાના હિતમાં છે એવું અમારું કહેવું છે. એ છેલ્લા કેટલાય સમયથી આવી પ્રવૃત્તિ ચલાવતો એ ગામજનોના ધ્યાન પર આવ્યું હતું, પણ ગામજનોએ આમાં કોઈ લક્ષ ના લીધું. ખરેખર તો ગામજનોની જ ભૂલ કહેવાય કે આવી પ્રવૃત્તિ ચલવી ના લેવાય અને ભવિષ્યમાં પણ કોઈ પણ પ્રકારની આવી પ્રવૃત્તિ ચલવી ના લે. અને ઘણું બધું દૂધ ભરાવતો હતો, બીજી બાજુના ગામની મંડળીઓમાં પણ ભરાવતો હતો. અને ગામજનોની એક જ માગણી છે કે હવે જે લોકો સેમ્પલ લઈ ગયા છે અધિકારીઓ, એમાં સત્ય શું છે એ જ જાણવા માટે લોકો આતુર છે. ગામજનોની એક જ માગણી છે. પશુપાલક તો એને કોઈ પણ પ્રકારનો કોઈ પશુપાલન નહોતું. અમે પશુપાલક છે છતાં એના જેટલું દૂધ નહોતા ભરાવતા અને આ રીતના કેમિકલ દ્વારા કરાવતો અને વધુમાં વધુ દૂધ ભરાવતો એવું લોકોએ જાણ્યું પણ છે. સાબરકાંઠાથી સફેદ દૂધનો આ કાળો કારોબાર ઝડપાતા લોકોમાં ચિંતા પેઠી છે. શું તેઓ પણ નકલી દૂધ તો નથી પી રહ્યા ને? દૂધ અસલી છે કે નકલી તેની ઓળખ કેવી રીતે કરશો? અસલી દૂધ કે જેનો સ્વાદ મીઠો હશે, પરંતુ નકલી દૂધનો સ્વાદ ફીકો હશે. અસલી દૂધમાં મીઠાશની સુગંધ આવશે, નકલી દૂધમાં સાબુ કે ડિટર્જન્ટ જેવી ગંધ આવશે. અસલી દૂધ ઉકાળ્યા બાદ તેનો રંગ દૂધિયો કે સફેદ થશે, પરંતુ નકલી દૂધને ઉકાળ્યા બાદ તેનો રંગ પીળો થઈ જાય છે. અસલી દૂધને સ્ટોર કર્યા બાદ પણ તે સફેદ રહે છે, પરંતુ નકલી દૂધ એને સ્ટોર કરતા તે પીળું થઈ જાય છે. અસલી દૂધને હલાવતા ફીણ નથી થતા, પરંતુ નકલી દૂધને હલાવતા ફીણ થાય છે અને થોડા સમયમાં બેસી જાય છે. હાલ પોલીસે સિંગા ગામેથી જપ્ત કરેલા દૂધના સેમ્પલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મોકલી આપ્યા છે, જેથી નકલી દૂધમાં ચોક્કસપણે કયા કયા પદાર્થો કેટલી માત્રામાં ઉમેરવામાં આવતા તે જાણી શકાય. જો કે આરોપી છેલ્લા 15 વર્ષથી આ દૂધના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાથી મામલાની ઊંડાણપૂર્વક તપાસ થાય તો સફેદ દૂધના કાળા કારોબારના મોટા એક કૌભાંડનો ખુલાસો થાય તેવી પણ શક્યતાઓ છે.
સફેદ દૂધનો કારોબાર સામે આવ્યો છે. સિંગા ગામે ગતરોજ જે એસઓજી વિભાગે તપાસ કરી હતી તેની અંદર જે દૂધનો કેમિકલ નાખીને વેપલો કરતો હતો. અલગ અલગ મંડળીઓમાં ગામની છોડીને અલગ અલગ મંડળીઓમાં જે દૂધ ભરાવતો હતો. જો આની તપાસ થાય તો કેટલા લીટર દૂધ ભરાવતો હતો, હજારો લીટરમાં દૂધ મહિને ભરાવતો હતો. જો આની તપાસ થાય તો મસ્ત મોટું દૂધના નામે કૌભાંડ બહાર આવે છે. જો કે આ દૂધ મંડળીઓના મારફતે સાબર ડેરીમાં જતું હોય છે અને સાબર ડેરીના મારફતે અલગ અલગ વિસ્તારોમાં દૂધ અને અન્ય ચીજ વસ્તુઓ જતી હોય છે. જો આની યોગ્ય તપાસ થાય તો આ દૂધનો કારોબાર બહાર આવે તેમ છે. હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સિંગા.